હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, ધોરણ 12 ચેપ્ટર નંબર 1 સરસ રીતે ચાલી રહ્યું છે, જેની અંદર આજે આપણે લેક્ચર નંબર 6 લઈને આવી ગયા છીએ. અને આ લેક્ચરમાં આજે આપણે કુલમના નિયમની જે જેડબલઈ અને નીટ માટે વિસ્તૃત સમજૂતી છે એની ચર્ચા કરીશું આજે. બરાબર છે કે નીટ અને જેઈ ની અંદર કેવા ક્વેશ્ચન્સ આમાંથી પૂછાઈ શકે. એના પછી આપણે સંપાતપણાના સિદ્ધાંતની વાત કરીએ. અને સંપાતપણાનો સિદ્ધાંત જેટલો સરળ છે એટલો જ ઇમ્પોર્ટન્ટ પણ છે. ઓકે મિત્રો, તો શરૂઆત કરીએ લેક્ચરની. ફટાફટ પેપર અને પેન ઓપન કરી અને હેડિંગ લગાવી દેજો આજના ટોપિકનું, કુલમના નિયમની જેઈ અને નીટ માટેની વિસ્તૃત સમજૂતી. ઓકે, અને ત્યાર પછી આપણે ભણીશું સંપાતપણાનો સિદ્ધાંત. ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ મિત્રો. પહેલો જ ટોપિક આપણો કુલમનો નિયમ. બહુ સારી રીતે આપણે ભણ્યા હતા. આ નિયમ ની સમજૂતી આપણે મેળવી જ હતી, પણ થોડું ડીપમાં સમજીએ આને અને એમાંથી કેવી રીતે ક્વેશ્ચન્સ પૂછાય. આપણે નીટના લેવલની પણ ચર્ચા કરીએ અને જેઈ ની અંદર પણ એક સરસ મજાનો કોન્સેપ્ટ આપેલો છે, આપણે એની પણ ચર્ચા કરી લઈએ. બરાબર છે, તો જુઓ અહીંયાથી. ચલો, કુલમના નિયમમાં માની લો કે આપણી જોડે બે વિદ્યુતભાર છે, એક વિદ્યુતભાર Q1 અને બીજો વિદ્યુતભાર છે Q2. આ બંને વિદ્યુતભાર, આ બે વિદ્યુતભાર જો આપણે r અંતરે મૂકેલા હોય તો આમની વચ્ચે જે ફોર્સ લાગે છે કેટલું છે? F બરાબર k Q1 Q2 ભાગ્યા r સ્ક્વેર. બીજી વસ્તુ મિત્રો કે આ જે બળ છે એ 1/r સ્ક્વેર ના સમપ્રમાણમાં છે, હે ને, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે આ લાંબા અંતર સુધી બળ લાગી શકે. આપણે આ ચર્ચા પણ કરી હતી. બરાબર છે ને? તો આ 1/r સ્ક્વેર નો ગ્રાફ કદાચ પરીક્ષામાં પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે? તો અહીંયા જેમ જેમ અંતર બદલાશે એમ બળનું મૂલ્ય બદલાય. જો અંતર નાનું કરી દઈએ, બરાબર છે, તો બળ મેક્સિમમ, અને જેમ જેમ અંતર વધશે એમ બળ ઘટતું જશે. અને આ જે ગ્રાફ છે એ 1/r સ્ક્વેર નો ગ્રાફ દર્શાવેલો છે. બરાબર છે? અહીંયા ઓરિજિન છે. જેમ અંતર વધશે એમ ફોર્સનું મૂલ્ય શું થશે? ઘટતું જશે. બરાબર છે? હવે આ અંતરના વધારા અને ઘટાડા સાથે ફોર્સ કઈ રીતે બદલાય છે સમજાય મિત્રો? આ અંતરના વધારા અને ઘટાડા માટે ફોર્સ કઈ રીતે બદલાય છે આપણે એની ચર્ચા કરીએ. તો જુઓ અહીંયાથી, માની લો કે મારી જોડે જે ફોર્સ છે એ આટલું છે, F બરાબર k Q1 Q2/r સ્ક્વેર. સમજો અહીંયાથી. હવે આ બે વિદ્યુતભાર વચ્ચે અંતર જે છે, બરાબર છે ને, અંતર શું કરવામાં આવે ભાઈ? બમણું કરવામાં આવે. બમણું એટલે 2 ગણું. બરાબર છે? અંતર 2 ગણું કરીએ તો ફોર્સ છે ને એ ચોથા ભાગનું થઈ જાય. માની લો કે 1 મીટર અંતર આપેલું હોય, ફોર એક્ઝામ્પલ સમજો અહીંયાથી. બરાબર છે? અંતર બમણું કરીએ આપણે, 2 ગણું કરીએ તો બે વિદ્યુતભાર વચ્ચે ઉદ્ભવતું બળ એ કેટલું થઈ જશે? ચોથા ભાગનું થશે. કેટલા ભાગનું થશે? ચોથા ભાગનું થાય. કઈ રીતે? તો આ અંતર બમણું કરવાથી આ ચોથા ભાગનું કઈ રીતે થાય? ફોર એક્ઝામ્પલ સમજી લો. ફોર એક્ઝામ્પલ મારી જોડે એક વિદ્યુતભાર છે Q1 અને અહીંયાથી 1 મીટર અંતર એક બીજો વિદ્યુતભાર આપ્યો છે Q2. તો આની વચ્ચે ફોર્સ કેટલું? F બરાબર k Q1 Q2 ભાગ્યા અંતરનો વર્ગ, એટલે એક જ થાય, 1 નો વર્ગ. ઓકે, હવે અંતર 2 ગણું કરી દો એટલે મેં અહીંયાથી r બરાબર 2 મીટર કર્યા. પહેલા r કેટલા હતા? 1 મીટર. હવે બમણું કરી દઈએ તો આ r 2 મીટર થાય. તો જે નવું બળ હશે એ કેટલું હશે? F બરાબર k Q1 Q2 ડિવાઇડેડ બાય r કેટલા છે? 2 મીટર, 2 નો વર્ગ 4. તો શરૂઆતમાં ફોર્સ આટલું હતું અને પછી અંતર બમણું કરતા ચોથા ભાગનું થઈ ગયું. ખબર પડી ગઈ આટલી વસ્તુની? તો જુઓ, બે વિદ્યુતભાર વચ્ચે અંતર આપણે 2 ગણું કરી દઈએ તો ફોર્સ ચોથા ભાગનું થશે. અંતર 3 ગણું કરી દઈએ તો આપણે 3 નો વર્ગ 9મા ભાગનું થઈ જશે. તો જેમ જેમ અંતરમાં વધારો થશે એમ ફોર્સની અંદર શું થશે? ઘટાડો થતો જશે. પણ કયો? વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. ઓકે મિત્રો, ચલો હવે બીજી એક વસ્તુની વાત કરીએ આપણે. બીજી વસ્તુ કઈ છે કે અંતર જો અડધું કરી દઈએ તો શું થાય? બરાબર છે? સમજો અહીંયાથી. આ સૂત્રની અંદર કે Q1 Q2/r સ્ક્વેર, આ અંતર અડધું કરવામાં આવે. બરાબર છે ને? અહીંયા શું લખ્યું? અંતર બમણું. અહીંયા અંતર અડધું કરવામાં આવે તો અંતર અડધું કરી દઈએ તો બે વિદ્યુતભાર વચ્ચે જે લાગે છે બળ એ 4 ગણું થઈ જશે.
બરાબર છે ને? કેટલા ગણું થશે? 4 ગણું. અંતર અડધું કરવામાં આવે તો બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ એ 4 ગણું થશે. કઈ રીતે? સમજો અહીંયાથી. એક વિદ્યુતભાર અહીંયા છે Q1, બીજો વિદ્યુતભાર અહીંયા છે Q2, આની વચ્ચે અંતર છે 1 મીટર. બરાબર છે? તો અહીંયા ફોર્સ કેટલું લાગતું હશે ભાઈ? F બરાબર K Q1 Q2 બાય R સ્ક્વેર, 1 નો વર્ગ 1. હવે આ અંતરને હું અડધું કરી દઉં તો આવું થશે. અહીંયાથી Q1 અને અહીંયા 1/2 અડધું થઈ ગયું. અહીંયા Q2, આ અંતર કેવું થઈ ગયું? 1/2 મીટર. પહેલા 1 મીટર હતું, હવે અડધું કરી દીધું, 1/2 મીટર કર્યું. તો જે નવું ફોર્સ ઉદ્ભવે F બરાબર F ડેશ કહીએ અને નવું ફોર્સ K Q1 Q2 અંતરનો વર્ગ 1/2 નો વર્ગ કેટલો થશે? 1/4 થાય. તો 1/4, આ 4 ક્યાં જશે? ઉપર. તો F ડેશ 4 K Q1 Q2 લખી શકાય. પડી ગઈ ખબર આટલી વસ્તુ? ઓકે, તો જુઓ અહીંયાથી અંતર અડધું કરી દીધું તો ફોર્સ 4 ગણું થઈ ગયું, અને અંતર બમણું કરતા હતા તો ફોર્સ ચોથા ભાગનું થતું હતું. ઓકે, આ કોન્સેપ્ટ બહુ સરસ મજાનો છે. અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન સોલ્વ કરી શકાય. આનો ફટાફટ એક સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર છે? હવે આપણે આગળ થોડું સમજીએ. ચલો અહીંયા ડન. સમજો હવે ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટની આપણે ચર્ચા કરી હતી કે બે વિદ્યુત ભાર જો શૂન્ય અવકાશમાં મૂકેલા હોય. બરાબર છે? સમજો બે વિદ્યુત ભાર મિત્રો કઈ જગ્યાએ મૂકેલા હોય? શૂન્ય અવકાશની અંદર. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બરાબર છે? આઈઆઈટી અને જેઈ માટે ખાસ મહત્વનો પોઈન્ટ છે, આપણે સમજવાનો છે. બરાબર છે? આ જેઈ અને નીટ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. બરાબર? સમજો અહીંયાથી માની લો કે બે વિદ્યુત ભાર છે આપણા જોડે. એક વિદ્યુત ભાર છે Q1 અને અહીંયાથી એક વિદ્યુત ભાર Q2 અમુક અંતરે મૂકેલો છે. આ બંને શૂન્ય અવકાશમાં છે. કઈ જગ્યાએ છે મિત્રો આ બંને? શૂન્ય અવકાશ, અથવા તો આપણે હવા લઈ લઈએ, કારણ કે હવાની વર્તણૂક આપણે આ ફોર્સ શોધવા માટે હવાને આપણે શૂન્ય અવકાશની વર્તણૂક જેવો માની લઈએ છીએ. બરાબર? સમજો અહીંયાથી હવે. તો શૂન્ય અવકાશની અંદર બે વિદ્યુતભાર મૂકવામાં આવે અમુક અંતરે, તો આમની વચ્ચે ઉદ્ભવતું ફોર્સ F બરાબર K Q1 Q2 બાય R સ્ક્વેર છે. ઓકે, આટલું થાય. બીજી વસ્તુ સમજો, આ જ વિદ્યુત ભારોને આપણે કોઈ માધ્યમમાં મૂકી દઈએ કે જેનો ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કેટલો છે? K જેટલો છે. બંને વિદ્યુત ભારને શું કરીએ? આપણે ઉપાડી અને ક્યાં મૂકી દઈએ? કોઈ માધ્યમમાં. તો માની લો કે આપણી જોડે એક આ માધ્યમ છે. બરાબર છે? અને આ માધ્યમમાં મેં અહીંયા એક વિદ્યુત ભાર મૂકી દીધો Q1 અને અહીંયા એક બીજો વિદ્યુત ભાર મૂકી દીધો Q2. આ Q2 મૂક્યો મેં અહીંયા. અંતર કેટલું છે? એટલું ને એટલું R. બરાબર છે? એ જ અંતરે મૂકવા પડશે. તો આમની વચ્ચે જે નવું બળ લાગશે એ કેટલું હશે? માની લો કે આનો ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K જેટલો છે. બરાબર? કેટલો છે? K જેટલો. તો ઉદ્ભવતું ફોર્સ કેટલું હશે મિત્રો? F ડેશ બરાબર F ભાગ્યા K લખાય. કેટલું લખાય? F ડેશ બરાબર F ભાગ્યા K. અહીંયા F નું મૂલ્ય મૂકી દઉં આ તો કેટલું થશે? જુઓ, K Q1 Q2 ભાગ્યા આ K છે ને એ કુલંબીય કોન્સ્ટન્ટ છે અને આ ડાઇલેક્ટ્રિક એટલે અહીંયા હું 1/4πε0 લખું, જેથી કરીને શું થાય? મિક્સ ના થઈ જાય. બરાબર છે ને? તો K Q1 Q2 બાય R સ્ક્વેર. R સ્ક્વેર એટલે આ અંતર કેટલું? R સ્ક્વેર, પણ K તો છે જ ને અહીંયા. K આટલું લખી શકાય? આટલું લખી શકાશે મિત્રો? આ વસ્તુમાં ખબર પડી કે ના પડી? ઓકે, મેં શું કર્યું? F બાય K ગણું કર્યું. F નું મૂલ્ય અહીંયા મૂકી દીધું. બરાબર છે ને? આ K નું મૂલ્ય આટલું થશે 1/4πε0 Q1 Q2 બાય R સ્ક્વેર. પડી ગઈ ખબર? આ મૂલ્ય મેં અહીંયા મૂક્યું છે. તો આ મૂલ્ય અહીંયા મૂકવામાં આવે તો આ K અહીંયા મળશે આપણને. ઓકે, હવે સમજો અહીંયાથી આ શૂન્ય અવકાશ માટે, આ ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે. પણ જો આ ડાઇલેક્ટ્રિક માધ્યમ આપણે ભાગવાઇઝ મૂકેલું હોય તો આ તો બે વિદ્યુતભારની વચ્ચે આખે આખું ભરેલું છે માધ્યમ. હવે માની લો કે આપણે અલગ અલગ ભાગમાં મૂકીએ તો શું કન્ડિશન બને? એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આપણો. બરાબર ને? સમજો અહીંયા માની લો કે મારી જોડે વિદ્યુતભાર છે Q1 અને એક વિદ્યુતભાર છે અહીંયા Q2. સમજો અહીંયાથી એક વિદ્યુતભાર છે Q1 અને બીજો વિદ્યુતભાર કયો છે મિત્રો? અહીંયા Q2. બંને વચ્ચે અંતર છે માની લો R જેટલું. કેટલું અંતર છે? R જેટલું. ઓકે, સમજો ખાસ. હવે આ વિદ્યુત ભારથી લઈ આટલે સુધી ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકેલો છે. આ બાજુ નથી મૂકેલો. અહીંયા તો આખો ભરેલો હતો એટલે F બાય K ગણું થઈ જતું હતું, પણ અહીંયા તો હવે અડધો મૂકેલો છે. અને આ ડાઇલેક્ટ્રિક પદાર્થની જાડાઈ માની લો કે T જેટલી છે. બરાબર છે? કેટલી છે? T જેટલી.
તો આ શૂન્ય અવકાશ એ કેટલા વિસ્તારમાં હશે? r માઇનસ ટી જેટલા અંતરે હોય. ટોટલ અંતર r છે, આટલી જાડાઈમાં ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. આ કે કહી દઈએ આને ડાઇલેક્ટ્રિક, બરાબર છે ને? આ ટી જાડાઈમાં ડાઇલેક્ટ્રિક મૂક્યો છે અને બીજી જાડાઈમાં હવા છે. પડી ગઈ ખબર આટલી વસ્તુ? સમજી લો, આ ટી જાડાઈનું આટલું અંતરને હું નામ આપી દઉં r1 અંતર અને આ અંતરને નામ આપી દઉં હું r2. તો અહીંયાથી ટોટલ અંતર લખવું હોય તો r બરાબર શું લખાય? r1 પ્લસ r2 લખી શકાય. ટોટલ અંતર કેટલું થશે? r1 પ્લસ r2. હવે સમજો, અહીંયા આ ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય એ જગ્યાએ આટલું ફોર્સ લાગે, આટલું. અહીંયા r2 અંતર r છે તો ડાઇલેક્ટ્રિક કેટલાની અંદર છે? અહીંયા ટી ની અંદર છે, તો આપણે r ની જગ્યાએ શું લખીશું? ટી લખીશું. ઓકે, તો આવું થશે. F બરાબર અહીંયા લાગતું ફોર્સ કેટલું થાય? F બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 ડિવાઇડેડ બાય r2 k. તો k લખું અહીંયા, પણ r ની જગ્યાએ શું મૂકી દઉં? t મૂકી દઉં, તો અહીંયા t2 લખાય. અહીંયા લખાશે t2. ઓકે, આ t2 લખાય. ડન. કેમ? કારણ કે ઇફેક્ટિવ અંતર r કેટલું છે આપણી જોડે? t જેટલું છે. ઇફેક્ટિવ અંતર r કેટલું છે? અહીંયા t જેટલું, બરાબર છે? અહીંયા r જેટલી જાડાઈમાં ડાઇલેક્ટ્રિક હતું તો અહીંયા t જેટલી જાડાઈમાં ડાઇલેક્ટ્રિક છે, એટલા માટે અહીંયા t મૂક્યું. ઓકે, હવે આ સૂત્રને F બરાબર k Q1 Q2 ભાગ્યા r2 સાથે સરખાવું, અથવા તો અહીંયા મૂકી દઉં 1/4 પાઈ એપ્સાઇલોન 0. તો r2 બરાબર શું મળ્યું મને? અહીંયા kt2. પડી ખબર? r2 બરાબર શું છે? kt2. પણ r નહીં, અહીંયા કેટલું લેવાનું? r1. આટલાની અંદર ડાઇલેક્ટ્રિક માધ્યમ છે, તો અહીંયાથી અસરકારક, આને સાફ કરું છું, બરાબર છે? અસરકારક અંતર r1 સ્ક્વેર બરાબર શું લખાય? kt2 લખી શકાય. આવું કેમ? k Q1 Q2 ભાગ્યા r2. r ની જગ્યાએ કેટલું છે? r1. તો r1 સ્ક્વેર બરાબર કેટલું મળ્યું? kt2. ઓકે, તો આ r1 નું મૂલ્ય લખવું હોય તો શું થશે? √k ઇન્ટુ ટી લખાય. આ r1 મળી ગયું આપણને, અને r2 કેટલું છે? આટલું છે. અહીંયા મૂકી દો, તો r બરાબર r1 કેટલા? √k t પ્લસ r2 કેટલા છે? r માઇનસ ટી. ઓકે, તો આ બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ, બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ કેટલું હોય? F બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 અને બંને વચ્ચે અંતર ટોટલ r અંતર કેટલું મળ્યું? આટલું. તો અહીંયા આવું લખી શકાય, √kt પ્લસ r માઇનસ ટી હોલ સ્ક્વેર. બરાબર? આ ફોર્મ્યુલા એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા થશે. આ ફોર્મ્યુલા એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા થશે. એકવાર ફરીથી ચેક કરી લેવું, બરાબર છે? અને તૈયાર કરી રાખવું. ફોર્મ્યુલા આપણને મળી ગઈ છે, અહીંયા સાઈડમાં લખું છું ભાઈ. એ ફોર્મ્યુલા શું મળી આપણને? તો જોઈ લો અહીંયાથી. ફોર્મ્યુલા શું મળી મિત્રો? તો અહીંયા લખું છું F બરાબર 1/4 પાઈ એપ્સાઇલોન 0 Q1 Q2 ભાગ્યા અંતર કેટલું? √kt પ્લસ r માઇનસ ટી હોલ સ્ક્વેર. આ ડાયરેક્ટ ફોર્મ્યુલા પણ પૂછી શકાય MCQ માં, અને આના ઉપરથી કોઈ MCQ પણ પૂછી શકાય. બરાબર? તમને એવું પૂછવામાં આવે, બરાબર? સોલ્વ કરજો. અહીંયા ક્વેશ્ચન લખી આપું તમને, બરાબર છે? એક કુલમના બે સમાન વિદ્યુત ભારો 4 મીટર અંતરે મૂકેલા છે, બરાબર છે? જો તેમની વચ્ચે 1 મીટર જાડાઈનું અને 2 ડાઇલેક્ટ્રિક વાળું માધ્યમ મૂકતા તે બે વિદ્યુત ભાર વચ્ચે ઉદ્ભવતું બળ શોધો. તો જુઓ અહીંયા એક કુલમના બે વિદ્યુત ભારો, તો Q1 Q2 1 1 1 મૂકી દેવાના. k ની વેલ્યુ કેટલી? 9 × 10⁹ આપણને ખબર છે. √k કેટલા મૂકીશું આપણને? બે ડાઇલેક્ટ્રિક એટલે √2 મૂકવાના. જાડાઈ કેટલી? t બરાબર 1 મીટર આપી છે. r એટલે
બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર 4 મીટર, ટી એટલે જાડાઈ મૂકો, એનો વર્ગ કરો, સાદું રૂપ આપો તમે, બરાબર છે, એટલે તમને આન્સર મળી જશે. જાતે સોલ્વ કરજો, આનો આન્સર કોમેન્ટની અંદર જણાવજો, બરાબર છે મિત્રો. હું રાહ જોઈશ એ જવાબની. ઓકે, તો સરસ મજાનું ફોર્મ્યુલા યાદ કરી સ્ક્રીનશોટ લો. આપણે થોડા હજુ આગળ જઈએ. ચલો, ડન. ઓકે, ચલો હવે સમજો. અહીંયા હવે સમજો, આપણને એ પણ ખબર છે મિત્રો કે બે જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભાર પોતે દળ ધરાવતા હશે, બરાબર છે. શું ધરાવે? માસ. આપણને ખબર છે. તો સમજો, અહીંયા મેં અમુક અંતરે બે વિદ્યુત ભાર મૂકી દીધા હોય. અહીંયા એક વિદ્યુત ભાર છે Q1, બીજો એક વિદ્યુત ભાર છે Q2. આનું માસ હોય M1 અને આનું માસ કેટલું હોય? M2. એટલે આ બંનેની વચ્ચે બે પ્રકારના બળ લાગતા હશે, આપણને ખબર છે. એક ઇલેક્ટ્રિક ફોર્સ પણ લાગે અને ગ્રેવિટેશનલ ફોર્સ પણ લાગશે, બરાબર છે ને. એક ફોર્સ કયું લાગે? ઇલેક્ટ્રિક, અને બીજું ફોર્સ ગ્રેવિટેશનલ. ઇલેક્ટ્રિક ફોર્સ આપણને ખબર છે કયું? Fe બરાબર K1 Q2 બાય R². અંતર R છે. તો ગ્રેવિટેશનલ ફોર્સ Fg બરાબર કેટલું? G M1 M2 બાય R². અંતર તો બંને વચ્ચે સરખું જ રહેવાનું છે. ઓકે, એ તો બદલાવાનું નથી. પણ અહીંયા વિદ્યુત બળ અને અહીંયા કયું? ગુરુત્વ બળ. ઓકે, આ બંને બળ લાગતા હશે અને આ બંને બળ ઉપરથી આપણને એક સરસ મજાનો સવાલ પૂછાય છે, બરાબર. એ સવાલ ઉપર ફોકસ કરીએ આપણે, અને સવાલ શું છે એ જોઈ લઈએ. ચલો, તો સમજો. અહીંયા અમુક અંતરે મૂકેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે ઉદ્ભવતું ગુરુત્વ બળ અને વિદ્યુત બળનો ગુણોત્તર શોધો. આવું કીધું છે આપણને, બરાબર. આની અંદર અમુક ઇન્ફોર્મેશન આપેલી હોય. કઈ? માની લો કે E ની વેલ્યુ આપી હોય, વિદ્યુત ભારનું મૂલ્ય આપેલું હોય, બરાબર છે. પછી એ જે તે વિદ્યુત ભારનું આપણને માસ આપેલું હોય, બરાબર. ગુરુત્વ કોન્સ્ટન્ટની વેલ્યુ આપેલી હોય, K ની વેલ્યુ આપેલી હોય, આ બધું આપેલું હોય. આપણને ખબર છે. અહીંયા હું લખતો નથી ખોટી મજૂરી કરવા માટે, બરાબર છે. તો સમજો, અહીંયા ઓપ્શન છે આપણી જોડે. પહેલો ઓપ્શન 10^10, બીજો ઓપ્શન છે 10^20, ત્રીજો ઓપ્શન છે 10^30 અને ચોથો ઓપ્શન એટલે કે ડી ઓપ્શન છે 10^40. આ ચાર ઓપ્શનમાંથી આપણે પસંદ કરવાનો છે. પણ આનો જવાબ નિયર બાય કોઈ આવતો હશે, બરાબર છે. આની નજીકનો કોઈ જવાબ હશે. શ્યોર આન્સર તમને અહીંયા કોઈ આપેલો હોતો નથી. આપણે આની નજીકનો આન્સર શોધવાનો હોય છે. તો સમજો, અહીંયાથી એક તો ગુરુત્વ બળ Fg કેટલું હશે? GM1 M2 ભાગ્યા R², બરાબર છે. અને એ જ રીતે ઇલેક્ટ્રિક ફોર્સ કેટલું? Q1 Q2 બાય R². ઓકે, હવે આ બંનેનો ગુણોત્તર લઈએ. તો પહેલા હું લખું Fe ભાગ્યા Fg. Fe કેટલા છે? Q1 Q2 બાય R² ભાગ્યા Fg કેટલા છે? GM1 M2 બાય R². R² ઉડી જશે તો આપણી જોડે શું વધશે ભાઈ? અહીંયાથી Q1 Q2 ભાગ્યા GM1 M2. હવે જુઓ, બે ઇલેક્ટ્રોન મૂકેલા છે તો અહીંયા માસ કોનું લેવાનું? ઇલેક્ટ્રોનનું. અહીંયા કોનું માસ આવે? ઇલેક્ટ્રોનનું. બંનેનો વિદ્યુત ભાર કેવો હોય? સરખો. એટલે Q1 Q2 બંને કેવા હશે? સમાન હશે. તો આવું લખી શકાય અહીંયાથી KQ² ભાગ્યા GME². ઇલેક્ટ્રોનનું માસ. તો K નું મૂલ્ય મૂકી દઈએ આપણે 9 × 10⁹. ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય કે ઇલેક્ટ્રોનનું મૂલ્ય કુલમમાં કેટલું છે? 1.6 ગુણ્યા 10⁻⁹ ભાગ્યા G એટલે ગુરુત્વ કોન્સ્ટન્ટ. આપણે 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 7 ની અંદર ભણીને આયા છીએ, બરાબર છે. ગુરુત્વાકર્ષણ વાળું ચેપ્ટર હતું. એમાં G નું મૂલ્ય હતું 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. અને Me ઇલેક્ટ્રોનનું માસ કેટલું છે? 9.11 ગુણ્યા 10⁻31². તમે આને સોલ્વ આઉટ કરશો એટલે તમને અહીંયાથી Fe અને Fg એ એપ્રોક્સ 10⁻42 આજુબાજુ આન્સર મળશે, બરાબર છે. એટલે આપણો અહીંયા ઓપ્શન કયો આવશે મિત્રો? ડી ઓપ્શન એ આપણો સાચો ઓપ્શન હશે, બરાબર છે. તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લઈશું, બરાબર. અને આપણે આગળ જઈએ. ચલો, હવે આગળ સરસ મજાનો એક નવો ટોપિક જોઈએ, બરાબર છે. અને એ ટોપિક ઉપરથી કેવા ક્વેશ્ચન્સ પૂછાશે. ડન. ચલો સમજો. હવે તમને કોઈ એક વિદ્યુત ભાર આપેલો હોય અને એ વિદ્યુત ભાર
તોડી અને બે ભાગમાં વહેંચવામાં આવે છે અને એ બંને ટુકડાને અમુક અંતરે મૂકી દઈએ તો એમની વચ્ચે મહત્તમ બળ લાગે તો એ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય. ઓકે મિત્રો, તો જુઓ અહીંયાથી સમજો. ટોપિક આ છે કે એક વિદ્યુતભારને બે ભાગમાં વહેંચવામાં આવે તો અથવા તો આવે છે અને તે બે નવા વિદ્યુતભાર, હવે એક વિદ્યુતભાર અને તોડી નાખો તો બે નવા વિદ્યુતભાર બનશે, તો તે બે નવા વિદ્યુતભારને અમુક અંતરે મૂકતા અથવા તો અમુક અંતરે મૂકવામાં આવે તો ક્વેશ્ચનની અંદર શબ્દોનું જે રમત હોય આપણને સમજાતી હોવી જોઈએ. તો એક વિદ્યુતભારને બે ભાગમાં વહેંચેલો છે અને તે બે નવા વિદ્યુતભાર જે બનશે એને અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે Fe બળ મહત્તમ લાગે છે અને આ Fe બળ એટલે કયું? કુલંબીય બળ. કેવું લાગે છે? મહત્તમ લાગે છે. જો બરાબર છે મહત્તમ લાગે તો તે બે ટુકડા હતા એ કેટલા મૂલ્યના હોય અથવા તો તે નવા વિદ્યુતભારનું મૂલ્ય શોધો. આપણને આ કોન્સેપ્ટ કીધો છે. બરાબર છે. હવે આપણને ડેરિવેશન અને ગ્રાફની અંદર એક મેક્સિમમ અને મિનિમમ વાળો પોઈન્ટ ભણતા હતા. બરાબર છે ને? તો આ મેક્સિમમ અને મિનિમમ વાળા પોઈન્ટમાં આપણે આ મહત્તમ બળની હવે અત્યારે ચર્ચા કરીએ ને એ એપ્લિકેશન શું હતી આપણે એને સમજવાનો ટ્રાય કરીએ. તો સમજો, અહીંયા એક વિદ્યુતભાર હતો મારી જોડે Q. બરાબર છે ને? હવે આને હું તોડી દઉં તો બે ભાગમાં વહેંચાશે, પણ એ બે ભાગનું મૂલ્ય શું છે ખબર નથી. તો માની લો કે પહેલો ટુકડો છે એ x છે, તો બીજો ટુકડો કયો હોય? Q - x હોય. બે ટુકડા પાડી દીધા આના. હવે કેટલા ટુકડા છે ખબર નથી, તો આને શું કર્યું આપણે? બે ભાગમાં વહેંચ્યા. એક ટુકડો x કીધો અને બીજો Q - x. હવે શું કર્યું છે? આ બંને વિદ્યુતભારને અમુક અંતરે મૂક્યા. અમુક અંતરને હું કહી દઉં r. તો આ બે વિદ્યુતભાર વચ્ચે કેટલું ફોર્સ લાગે? તો F = K. Q1 કેટલા છે? x. Q2 કેટલા છે? Q - x ભાગ્યા અંતર કેટલું? r². આટલું ફોર્સ લાગે. પણ આપણને એવું કીધું છે કે જો મહત્તમ બળ લાગે તો શું થશે? તો આને હું આ રીતે લખી નાખું પહેલા તો. F = kxq - kx² ભાગ્યા r² લખી નાખું આટલું. ઓકે મિત્રો, ખબર પડી આટલી વસ્તુ સમજાશે? ચલો, હવે મહત્તમ બળ લાગે છે તો આપણે ગ્રાફની અંદર એક વસ્તુ સમજતા હતા. જુઓ અહીંયા ગ્રાફની અંદર કઈ વસ્તુ સમજતા હતા મિત્રો? કે જો y છે એ x ઉપર આધારિત હોય. બરાબર છે? y કોના ઉપર આધારિત હોય? x ઉપર. અને આ y ના મેક્સિમમ મૂલ્ય માટે આપણે dy/dx શું કરવા પડે? 0 કરવા પડે. ઓકે, dy/dx શું કરી દઈએ? 0 કરીએ તો y નું મૂલ્ય કેવું મળશે? મેક્સિમમ. એ જ રીતે અહીંયા ફોર્સ એ કોના ઉપર આધાર રાખે છે? x ઉપર. r તો કેવું છે ભાઈ? ફિક્સ છે. આ બદલાતું નથી. આ ફિક્સ અંતર છે અને આ ફિક્સ અંતર હોય, ખાલી વિદ્યુતભારના ટુકડાનું મૂલ્ય બદલાય. આ x બદલાય તો આ બદલાઈ જાય. એટલે આ f કોના ઉપર આધાર રાખે છે? x ઉપર આધાર રાખે છે. ઓકે, તો સમજો અહીંયાથી ફોર્સ એ x ઉપર આધારિત હોય તો અહીંયાથી આ f ના મેક્સિમમ મૂલ્ય માટે df/dx કેટલા થવા જોઈએ? 0 થવા જોઈએ. તો અહીંયાથી df/dx આ f મળ્યું, આપણે આનું x ની સાપેક્ષે વિકલન કરી દઈએ તો શું મળશે? જુઓ અહીંયાથી આ kxq, x નું મૂલ્ય 1 થઈ જાય તો અહીંયા શું આવે? kq/r² લખાય. ઓકે, માઇનસ આ બે આગળ આવશે 2kx/r² બરાબર 0 થશે. આ r² ને આ બાજુ લઈ જવું તો શું થઈ જાય મિત્રો? 0 છે તો અહીંયા 0 થઈ જશે. બરાબર છે? શું થશે? અહીંયા 0 થશે. ઓકે, તો kq - 2kx બરાબર 0 લખાય. હવે આ 2kx ને આ સાઈડ લઈ આવો. ચલો અહીંયા લખું છું, ધ્યાન રાખજો ખાસ. અહીંયા kq બરાબર 2kx, અહીંયા k ઉડી ગયા તો q બરાબર શું મળ્યું? 2x મળ્યું આપણને. તો જુઓ અહીંયાથી q બરાબર 2x, તો x નું મૂલ્ય શોધવાનું છે. કેટલું હશે? q/2. એટલે કોઈ વિદ્યુતભાર બે ભાગમાં વહેંચી દો અને એને અમુક અંતરે મૂકી દેવામાં આવે તો મેક્સિમમ બળ ક્યારે લાગશે? તો બે વિદ્યુતભાર અડધા મૂલ્યના હોય તો. 1 કુલમનો વિદ્યુતભાર એને અમુક અંતરે મૂકવો છે, અમુક અંતરે મૂકી દઈએ
તો એ કેટલા મૂલ્યના બે ભાગ કરીએ વિદ્યુતભારના તો મેક્સિમમ ફોર્સ લાગે? તો 2 કુલમમાંથી એક કુલમના વિદ્યુતભારને અમુક અંતરે મૂકી દઈએ, જે પહેલા હતો વિદ્યુતભાર એટલા અંતરે, તો આપણને મેક્સિમમ ફોર્સ મળશે. પડી ગઈ ખબર આટલી વસ્તુ? તો મહત્તમ બળ શોધવા માટે વિદ્યુતભાર એ આપણ Q/2 મૂલ્યનો હોવો જોઈએ અને આપણ Q/2 મૂલ્યનો હોવો જોઈએ. અને આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, અહીંયાથી ક્વેશ્ચન સારા એવા બની શકે છે, તો આ ખાસ ધ્યાનમાં રાખી અને લખી નાખવાનું છે. ઓકે મિત્રો, ખબર પડી રહી છે? ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લઈશું. હવે ટોપિકની જે ચર્ચા કરવી છે, કુલમનો નિયમ ઘણી જગ્યાએ એપ્લાય થશે હજુ, પણ એ પહેલા આપણે ભણવું પડશે સંપાતપણાનો સિદ્ધાંત. બોર્ડની એક્ઝામમાં 2 માર્કમાં પૂછાતો એક સરસ મજાનો ટોપિક જે છે સંપાતપણાનો સિદ્ધાંત. આપણે સમજીએ. ચલો આનો સ્ક્રીનશોટ લઈ લેશો એકવાર. ઓકે મિત્રો, આપણે હવે સમજવા જઈ રહ્યા છીએ સંપાતપણાનો સિદ્ધાંત. ડન. ચલો હવે સંપાતપણાનો સિદ્ધાંત શું છે એ સમજી લઈએ. ઓકે, સંપાતપણાનો સિદ્ધાંત શું છે આપણે એ સમજી લઈએ. ફરીથી એકવાર જોઈ લો, હું સમજાવું કે જ્યારે y એ x ઉપર આધારિત હોય અને y નું મૂલ્ય જો મેક્સિમમ કરવું હોય તો dy/dx એ 0 થાય. ઓકે મિત્રો, માની લો કે આ ફોર્સ એ q ઉપર આધારિત હોય અને જ્યારે મેક્સિમમ ફોર્સ લાગે ત્યારે df/dq 0 થાય. મેં અહીંયા લખ્યું હતું f એ x પર આધારિત હોય અને f નું મૂલ્ય જો મેક્સિમમ કરવું હોય તો df/dx એ 0 કરવાનું. ઓકે મિત્રો, આ વસ્તુ આપણે બેઝિક મેથેમેટિક્સના લેક્ચરમાં ગ્રાફ વાળું જે લેક્ચર હતું એની અંદર બહુ સરસ રીતે સમજાયેલું છે. એકવાર બેઝિક મેથેમેટિક્સના લેક્ચર ચેક કરી જોજો, જ્યાંથી તમને આ પોઈન્ટ ડિટેલમાં સમજવા મળી જશે. ચલો આપણે આગળ જઈએ. હવે સંપાતપણાનો સિદ્ધાંત, જેને કહેવાય છે સુપરપોઝિશન થિયરમ. બરાબર છે ને? શું કહીએ મિત્રો આને આપણે? સંપાતપણાનો સિદ્ધાંત. ડન. હવે આ સંપાતપણાના સિદ્ધાંતને બહુ ડિટેલમાં સમજી લઈએ આપણે, અને એના ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન છે, આપણે એને સમજવાનો ટ્રાય કરીએ. ઓકે, તો સમજો અહીંયાથી. ચલો, સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે? માની લો કે મેં કોઈ એક વિદ્યુતભાર અહીંયા મૂક્યો છે Q1, બીજો એક વિદ્યુતભાર છે અહીંયા Q2, ત્રીજો વિદ્યુતભાર છે Q3, ચોથો વિદ્યુતભાર છે Q4. બરાબર છે ને? અહીંયા Q4. હવે આ બધા જ વિદ્યુતભાર એકના ઉપર ફોર્સ લગાવે. માની લો કે Q2 આના ઉપર ફોર્સ લગાવે, Q3 આના ઉપર ફોર્સ લગાવે, Q4 આના ઉપર ફોર્સ લગાવે, તો આ એક વિદ્યુતભાર ઉપર આ બધાના કારણે ફોર્સ લાગે. એટલે શું થયું? આનું ફોર્સ, આનું ફોર્સ, આનું ફોર્સ અહીંયા સંપાત થાય છે. એક જ વિદ્યુતભાર ઉપર લાગે છે. તો એક વિદ્યુતભાર ઉપર એક કરતા જો વધુ બળ લાગે ત્યારે આપણે સંપાતપણાનો સિદ્ધાંત સમજીએ છીએ. પડી ગઈ ખબર આટલી વસ્તુ? કોન્સેપ્ટ શું છે સમજાઈ ગયું? તો આપણે હવે સિદ્ધાંત લખીએ અને થોડું ડિટેલમાં એને સમજીએ. તો અહીંયા લખું છું, જ્યારે કોઈ વિદ્યુતભાર પર એક કરતા વધુ બળ અથવા તો એક કરતા વધુ કુલંબ બળ લાગતા હોય ત્યારે પરિણામી કુલંબ બળનું અથવા તો કુલંબ બળ એ દરેક સ્વતંત્ર કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. ક્લિયર આટલી વસ્તુ? આ નિયમ છે. આ નિયમ લખવો એ ખૂબ જ અગત્યનો છે. આ નિયમ લખવું એ ખૂબ જ અગત્યનો છે. હવે સમજો અહીંયાથી, જ્યારે કોઈ વિદ્યુતભાર પર એક કરતા વધુ ફોર્સ લાગતા હોય, અહીંયા એક વિદ્યુતભાર મૂકેલો છે Q1, સમજો. હવે અહીંયા એક વિદ્યુતભાર છે Q2 અને અહીંયા એક વિદ્યુતભાર છે Q3. બરાબર છે? અને આ બધા જ વિદ્યુતભાર કોઈ એક ઉગમ બિંદુથી અમુક અંતરે મૂકેલા છે. આ બધા જ વિદ્યુતભાર કોઈ એક બિંદુથી અથવા તો ઉગમ બિંદુથી અમુક અંતરે મૂકેલા છે. બરાબર છે? તો જુઓ અહીંયા Q1 વિદ્યુતભાર એનો સ્થાન સદિશ છે R1. ઓકે, R1 સ્થાન સદિશ.
Q2 વિદ્યુતભારનો સ્થાન સદિશ કહી દઈએ આપણે R2 સ્થાન સદિશ અને Q3 નો સ્થાન સદિશને હું કહી દઉં R3 સ્થાન સદિશ. બરાબર છે? સમજો હવે આ Q1 ઉપર Q2 ના કારણે બળ લાગતું હશે તો આ સ્થાન સદિશ આ રીતે દર્શાવવું, આને શું કહેવાય? R12. ઓકે, બીજાના કારણે પહેલા ઉપર ફોર્સ લાગે છે એટલા માટે આ ફોર્સ આ બાજુ દર્શાવાય. કેટલું થશે? F12 લખી શકાય આવું. આ સદિશ બળ છે, આના કારણે અહીંયા બળ લાગતું હશે આ દિશામાં. બરાબર છે? તો આ દિશામાં ફોર્સ લાગે કેટલું હશે? અહીંયાથી F13. ઓકે, સમજાય એટલી વસ્તુ. આ અંતર કેટલું લઈએ આપણે? R13. તો આ બંને સદિશના કારણે પરિણામી બળ આ દિશામાં લાગશે. આપણને ખબર છે સબાચનો નિયમ. ઓકે મિત્રો, આપણને ખબર છે આ સબાચનો નિયમ, સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે આપણને અહીંયા નેટ ફોર્સ મળશે અથવા તો પહેલા વિદ્યુતભાર ઉપર લાગતું ફોર્સ મળશે. અને એ ફોર્સ કેટલું હશે? તો અહીંયા લખાય. તો જુઓ શું લખાય? Q1 પર Q2 ના કારણે લાગતું બળ એ કેટલું હશે મિત્રો? સમજો અહીંયા આ થિયરીમાં લખવા ખાતર લખીએ છીએ. એક્ઝામ્પલ વખતે આ બધી ચર્ચા નથી કરવાની. આપણે ખાલી કોન્સેપ્ટ ધ્યાનમાં રાખી અને દાખલો ગણીશું. આપણે જ્યારે MCQ કરીએ ત્યારે હું સમજાવું છું. સમજો અહીંયા Q1 ઉપર Q2 ના કારણે જે ફોર્સ લાગશે એ કેટલું હશે? તો જો આવું લખી શકાય. અહીંયા ફોર્સ લાગે છે તો F12 બરાબર કે Q1 Q2 ભાગ્યા R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. સદિશ બળ લેવાનું અહીંયા, કારણ કે નિયમ જ એવું કહે છે કુલંબ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. તો પહેલું સદિશ બળ, બીજું સદિશ લો, બધાનો શું કરી દો? એડિશન કરો, સરવાળો કરી લઈશું. બરાબર છે? તો આ પહેલું બળ મળી ગયું. એ જ રીતે Q1 પર Q3 ના કારણે લાગતું બળ એ કેટલું હશે? F13 બરાબર કે Q1 Q3 ભાગ્યા શું લખી શકાય અહીંયાથી? R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ. આને કહી દઉં સમીકરણ નંબર 1, આને કહી દઉં સમીકરણ નંબર 2. આ બંને બળ એ પહેલા વિદ્યુતભાર ઉપર લાગે છે તો પહેલા ઉપર લાગતું પરિણામી બળ કેટલું થશે? તો શું કરવું? આકૃતિ સાફ કરું છું, એકવાર સ્ક્રીનશોટ લઈ લેશો મિત્રો. તો પહેલા ઉપર બળ શોધવાનું, તો આ બંનેનો શું કરવાનું આવે? સદિશ સરવાળો કરીશું. બરાબર છે? તો જુઓ અહીંયા હું સદિશ સરવાળો કરું છું. અહીંયા તમે આ નિયમ લખી દીધો હશે એ હું માનીને ચાલુ છું. ડન? તો સમજો અહીંયા તો નેટ ફોર્સ પહેલા વિદ્યુતભાર ઉપર લાગતું કેટલું હશે? F12 સદિશ પ્લસ F13 સદિશ. હવે F12 સદિશ કેટલું? આટલું છે. તો અહીંયા લખી દઈએ આપણે કે Q1 Q2 ભાગ્યા R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ પ્લસ બીજું બળ કેટલું છે? કે Q1 Q3 બરાબર છે R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ. આ નેટ ફોર્સ મળી ગયું આપણને પહેલા વિદ્યુતભાર ઉપર લાગતું. ડન મિત્રો, આટલી વસ્તુ ખબર પડી. આ થયું બે વિદ્યુતભારના કારણે કોઈ એક વિદ્યુતભાર ઉપર લાગતું બળ. હવે આપણે વ્યાપક સૂત્રની વાત કરીએ. વ્યાપક સૂત્ર એટલે કે n વિદ્યુતભાર આપેલા હોય એ n વિદ્યુતભારના કારણે કોઈ એકના ઉપર કેટલું ફોર્સ લાગશે? કેટલા વિદ્યુતભાર હોય મિત્રો? n વિદ્યુતભાર. અને આ n વિદ્યુતભારના કારણે કોઈ એક વિદ્યુતભાર ઉપર લાગતું ફોર્સ શોધવું છે આપણે. તો સમજો અહીંયાથી બહુ સરસ મજાનો પોઈન્ટ. પહેલા આ ટોપિક પૂરો કરો, આનો સ્ક્રીનશોટ લઈ લો. હવે સંપાતપણાના સિદ્ધાંતનું વ્યાપક સૂત્ર મેળવીએ આપણે. બરાબર છે? કેવું સૂત્ર મેળવીએ મિત્રો? વ્યાપક. બરાબર છે? હંમેશા અહીંયા વ્યાપક સ્વરૂપની વાત કરીએ. નિયમ તો એનો એ જ છે. આ થિયરી આગળ એમને એમ લાંબી જ થાય છે. સમજીએ આપણે શું છે. માની લો કે એક વિદ્યુતભાર છે અહીંયા Q2, અહીંયા છે Q1, અહીંયા છે Q3, આ બાજુ છે Q4. બરાબર છે? Q3 અહીંયા છે Q4. બરાબર છે? આ રીતે n વિદ્યુતભાર છે. અહીંયા હું મૂકી દઉં Qn. તો જુઓ અહીંયા આ પહેલા વિદ્યુતભાર ઉપર Q1 વિદ્યુતભાર ઉપર આ n વિદ્યુતભારોથી કેટલું બળ લાગશે? તો જુઓ બીજા વિદ્યુતભારના કારણે અહીંયા ફોર્સ લાગતું હશે F12 બીજાના કારણે પહેલા ઉપર. ત્રીજાના કારણે આ દિશામાં ફોર્સ લાગતું હશે એ કેટલું હશે? સદિશ F13. ઓકે, એ જ રીતે ચોથા વિદ્યુતભારના કારણે અહીંયા ફોર્સ લાગતું હશે આ દિશામાં એ કેટલું હશે? F14. એ જ રીતે n વિદ્યુતભારના કારણે અહીંયા ફોર્સ લાગતું હશે એ કેટલું હશે? F15.
n સદિશ. ઓકે, પણ આ બધાના સ્થાન સદિશ અહીંયાથી લઈ લેવાના આપણે. કેટલા થશે મિત્રો? આ r12, અહીંયા r1n, અહીંયા r13, અહીંયા કેટલા થશે? r14. બરાબર છે. આ બધા જ વિદ્યુત ભારના કારણે અહીંયા ફોર્સ લાગે છે. તો જુઓ અહીંયા Q2 ના કારણે Q1 પર લાગતું ફોર્સ, Q2 ના લીધે Q1 પર લાગતું બળ એ કેટલું થશે? તો F12 બરાબર K Q1 Q2 ભાગ્યા એમની વચ્ચે અંતર કેટલું? R12 સ્ક્વેર ડોટ R12 કેપ. આ પહેલું મળી ગયું. એ જ રીતે Q3 ના લીધે Q1 પર લાગતું બળ કેટલું હશે? Q3 ના લીધે Q1 ઉપર લાગતું ફોર્સ કેટલું હોય? તો F13 બરાબર K Q1 Q3 ભાગ્યા R13 સ્ક્વેર. કેટલા થશે? R13 સ્ક્વેર, કારણ કે એમની વચ્ચે અંતર આટલું છે, ડોટ R13 કેપ. ઓકે, ચલો એ જ રીતે અહીંયા ચોથા વિદ્યુતભારના કારણે લાગતું બળ કેટલું થશે? તો Q4 ના લીધે Q1 પર લાગતું બળ એ F14 બરાબર K Q1 Q4, અહીંયા Q1 Q2 Q1 Q3 Q1 Q4 ભાગ્યા R14 સ્ક્વેર ઇન્ટુ R14 કેપ. લખી શકાય આવું. ઓકે મિત્રો, એ જ રીતે n વિદ્યુત ભાર, અથવા તો અહીંયા હું લખું Qn વિદ્યુત ભાર ના લીધે Q1 પર લાગતું બળ એ કેટલું હશે? તો જુઓ આપણે આવું લખી શકીએ F1n બરાબર K Q1 Qn ભાગ્યા R1n સ્ક્વેર ઇન્ટુ R1n. ક્લિયર આટલી વસ્તુ? તો આ બધા જ બળોનો સરવાળો કરીએ તો આના ઉપર લાગતું આપણને નેટ ફોર્સ મળી જશે. કઈ દિશામાં લાગતું હશે દિશા અહીંયાથી આપણે નક્કી કરી લઈશું. બરાબર? તો જુઓ અહીંયાથી નેટ ફોર્સ બરાબર F12 પ્લસ F13 પ્લસ F14 અપ ટુ F1n. ક્લિયર? આ બધા જ બળોનો શું કર્યો? મેં સદિશ સરવાળો કર્યો. અહીંયા ધ્યાન આપો. અહીંયા શું કર્યું આપણે? સદિશ સરવાળો. તો આવું લખી શકાય અહીંયાથી Fnet બરાબર F12 કેટલા છે? અહીંયા આ રહ્યા K Q1 Q2 ભાગ્યા R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ પ્લસ F13 કેટલા? K Q1 Q3 R13 સ્ક્વેર ઇન્ટુ R13 કેપ અપ ટુ Q14. એ જ રીતે Qn મૂકી દઈએ છેલ્લું. બરાબર છે? એ કેટલું થશે? K Q1 Qn ભાગ્યા R1n સ્ક્વેર ઇન્ટુ R1n કેપ. લખાય? થોડું નજીક લખું છે અહીંયાથી. R13 કેપ અપ ટુ K Q1 Qn ભાગ્યા R1n સ્ક્વેર ઇન્ટુ R1n કેપ. તો જુઓ અહીંયાથી K બધે કોમન છે, તેને બહાર લઈ લઈએ તો આવું લખી શકાય Fnet બરાબર K Q1 કોમન લઈ લો તો કૌંસમાં શું વધે? Q2 ભાગ્યા R12 સ્ક્વેર કેપ R12 પ્લસ Q3 ભાગ્યા R13 સ્ક્વેર R13 કેપ. બરાબર છે? પ્લસ ડોટ 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 K Qn ભાગ્યા R1n સ્ક્વેર ઇન્ટુ R1n કેપ. લખી શકાય આવું લખી શકાય. કોઈ ડાઉટ આની અંદર? હવે આના માટે આ આકૃતિ સાફ કરી અને આ થોડું આ બાજુ લખું છું. પહેલા સ્ક્રીનશોટ લઈ લેશો. બરાબર છે? તો જુઓ અહીંયાથી આપણે જનરલ ફોર્મ્યુલા અહીંયા હું લખવાનો ટ્રાય કરું છું. ઓકે મિત્રો, જનરલ ફોર્મ્યુલા અહીંયા હું લખવાનો ટ્રાય કરું છું. હવે શું થશે? તો Fnet બરાબર K Q1 Q2 Q3 Q4 Q5 Qn સુધી સરવાળો કરવાનો છે. તો અહીંયા આવું લખાય સિગ્મા ક્યાંથી ક્યાં સુધી? સિગ્મા I બરાબર 2 થી n, કૌંસની અંદર 2 થી 2 3 4 એ રીતે n સુધી છે. અહીંયા Qi ભાગ્યા R1i સ્ક્વેર. I જ્યાં 2 થી ચાલુ થાય ત્યાં શું મૂકી દેવાનું? I. એક તો મૂકવા જ પડશે કારણ કે એક બધી જગ્યાએ છે. અને અહીંયા શું આવશે? R1i. શું આવશે? R1i જ્યાં
I બરાબર શું થશે 2 3 4 અપ ટુ n. ઓકે મિત્રો, આ થયો સંપાતપણાનો સિદ્ધાંત. હવે આ સંપાતપણાના સિદ્ધાંતના ઉપયોગથી આપણે સરસ મજાના એક્ઝામ્પલ કરવાના છે નેક્સ્ટ લેક્ચરની અંદર. તો આ જ્યાં સુધી પોઈન્ટ ચાલ્યા છે એ પોઈન્ટ સુધીની તૈયારી કરી લેશું. બરાબર છે, જેટલા પોઈન્ટ સમજ્યા એ પોઈન્ટને ફરીથી એકવાર ચેક કરી લઈશું અને ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનની અંદર આપણે કોમેન્ટ કરીશું. ઓકે મિત્રો, તો ફટાફટ આ સ્ક્રીનશોટ લઈ લેશો અને આની તૈયારી કરવા લાગશો. બરાબર, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી બાય બાય. અને જો ચેનલ ઉપર નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરેલી હોય તો ચેનલ પહેલા સબસ્ક્રાઇબ કરી લઈશું, લાઈક કરીશું વિડીયો ગમે તો, અને આપણા મિત્રો સુધી આપણે ચેનલને શેર કરીશું. ઓકે મિત્રો, તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં સરસ મજાના કુલમના નિયમના અને સંપાતપણાના સમન્વયથી બહુ જ બધા એક્ઝામ્પલ જે જેઈ અને નીટમાં પ્રીવિયસ યર્સમાં પૂછાયેલા ક્વેશ્ચન છે આપણે એની પણ બહુ જ સારી રીતે ચર્ચા કરવાના છીએ. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ.